પણ સદગુરુના ઘરની વાતનું વજન એવું હશે, વાત જેને ભેખ કહેવામાં આવે, આ કોઈ ભેખ પહેર્યું એ ભેખ નહીં. રવિરામ સાહેબ શું કહે કે સંતોભાઈ કરડા જ્ઞાન હમારા, સંતોભાઈ કરડા જ્ઞાન હમારા. એ કે ભેખ ધર્યો છે આપણે, ભેખ ધર્યો પણ બ્રહ્મ ન ચીનો. ભેખ એટલે કોઈ આ ભેખ પહેરી લીધો કે કોઈ જટા વધાર નાખી, દાઢી વધાર નાખી, જંગલમાં આવી ગયા, એ ભેખ નહીં. ભેખ એટલે સદગુરુના ઘરનો વજન, સદગુરુના ઘરની વાત, એ ભેખ. એ ભેખ લીધો ને બ્રહ્મ ન ચીનાણો હોય ને તો આપણે બધા ખોટા. તમે ને હું ને સદગુરુના બાળક તો બની ગયા છે, પણ સદગુરુની વાત તો લઈ લીધી, પણ જ્યાં સુધી સદગુરુના ઘરની વાત અને જ્યાં સુધી અનુભવી નહીં, ભેખ ધર્યો પણ બ્રહ્મ ન ચીનો વર દિન દિન બળત અહંકારા. સદગુરુના ઘરની વાત ગુરુમુખી બની તો ગયા, પણ એ વાતના જાણનારા કોણ, અનુભવનારા કોણ? એ જ્યાં સુધી બ્રહ્મ ન ચીનો ને પછી તો આપણે ગુરુમુખી બની ગયા. આપણે ઉપદેશ લઈ લીધો, કંઠી માળા લઈ લીધી, દીક્ષા લઈ લીધી, એટલે આપણે ગુરુમુખી બની ગયા, એટલે કોટામાં આવી ગયા, અહંકારમાં આવી ગયા. એમ નહીં. પ્રેમ સાહેબ પછી